ગુજરાતમાં હાલ પાલિકા પંચાયતની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, જેમાં ટિકિટ ન મળતા કેટલીક પાલિકા પંચાયતમાં ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેના પગલે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે અને કમલમથી આદેશ છૂટતા જ પક્ષ વિરોધીઓને હાંકી કાઢવામાં આવ્યા છે। ગુજરાતમાં ભાજપમાં હાલ આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે, ત્યારે મળતી માહિતી મુજબ રાજ્યભરમાંથી કુલ 60થી પણ વધુ ભાજપના હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે। કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સાથે મીટિંગ કરી હતી અને તમામ અધિકારીઓની કામગીરી અંગે માહિતી મેળવી હતી, સાથે જ શહેરમાં સ્વચ્છતા અને પ્રજાકીય કામો ઉપર વધારે ભાર આપવા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। વર્ષ 2036માં ઓલિમ્પિક ભારતમાં યોજાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને પગલે અમદાવાદને ઓલિમ્પિક સિટી તરીકે તૈયાર કરવાને લઈને આગોતરું આયોજન રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે નારણપુરા વિસ્તારમાં આવેલ વરદાન ટાવર પાસે ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે। 21 એકરથી વધુની જમીનમાં 700 કરોડથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, જેનું આગામી માર્ચ મહિનામાં ઉદ્ઘાટન કરવામાં આવશે।